આવો જોઈએ રુદ્રાક્ષના ફાયદા. સ્વયં રુદ્રની આંખમાંથી પડેલું અશ્રુ એટલે રુદ્રાક્ષ. ભગવાન ભોળાનાથની પૂજામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે. તેની ઉત્પત્તિ વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. રુદ્રાક્ષ બે શબ્દો રુદ્ર અને અક્ષથી બનેલો છે. રુદ્ર એટલે શિવ અને અક્ષય એટલે ભગવાન શિવની આંખ. રુદ્રાક્ષની ઉત્પત્તિ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. આવો જાણીએ રુદ્રાક્ષની ઉત્પત્તિ આખરે કેવી રીતે થઈ. તદુપરાંત રુદ્રાક્ષ વિશે એવી માન્યતા છે કે જ્યારે ઋષિમુનિઓ અને તપસ્વીઓને ધારણ કરે છે ત્યારે વિશેષ ઉર્જા મળે છે. ઘણા લોકો સારા સ્વાસ્થ્ય માટે ધાર્મિક કારણોસર રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે. કેટલાક તેમને આભૂષણની જેમ પહેરે છે અને તેઓ તેના ફાયદા વિશે પણ જાણતા નથી. દેવી ભાગવતમાં જણાવ્યા અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ મનુષ્ય માટે રુદ્રાક્ષ અતિ કલ્યાણકારી છે. રુદ્રાક્ષના વિષયમાં ઘણી ભ્રાંતિઓ સંસારમાં છે, પરંતુ વાસ્તવમાં રુદ્રાક્ષ અત્યંત પવિત્ર અને શુભ છે, જે મનુષ્યને ઘણા સુખ આપનારો છે, બંધનથી મુક્ત કરનારો છે અને કરેલા પાપોથી મુક્તિ અપાવનારો છે. ધર્મમાં આસ્થા રાખનાર મનુષ્ય રુદ્રાક્ષ ધારણ કરવો અત્યંત કલ્યાણકારી છે. પરંતુ અન્ય મનુષ્યો રુદ્રાક્ષ ધારણ ન કરી શકે? ના, એવું બિલકુલ નથી. મનુષ્યને રુદ્રાક્ષ સંપૂર્ણ શ્રદ્ધાથી ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષ ધારણ કર્યા પછી મનુષ્ય ખોટા કર્મો ન કરવા જોઈએ. હૃદયમાં શિવ પ્રત્યે અને ધારણા કરેલા રુદ્રાક્ષ પ્રત્યે સમર્પણ તથા શ્રદ્ધાનો ભાવ રાખવો જોઈએ. સદૈવ રુદ્રાક્ષનું માન જળવાય એવી અવસ્થામાં રહેવું અને એવી જ જગ્યાએ જવું જોઈએ. હવે જે પ્રકારની વાત કરીએ તો એ એકમુખી લઈને 21 મુખી સુધીના રુદ્રાક્ષ મળે છે, પરંતુ શાસ્ત્રોમાં વર્ણન છે એ મુજબ વાત કરીએ તો દરેક રુદ્રાક્ષનું એક વિશિષ્ટ મહાત્મ્ય છે. ઉપરાંત દરેક રુદ્રાક્ષના ગુણ વિશિષ્ટ છે, જેથી સાંસારિક મનુષ્યને તેનો લાભ થઈ શકે છે. શિવ રુદ્રાક્ષમાં નિવાસ કરે છે. શિવ રુદ્રાક્ષમાં નિવાસ કરે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી રુદ્રની કૃપા જળવાઈ રહે છે. એને પહેરવાથી નકારાત્મક શક્તિઓ પાસે આવતી નથી. રુદ્રાક્ષનું વૃક્ષ પહાડી વિસ્તારમાં જોવા મળે છે. નેપાળ, બર્મા, થાઈલેન્ડ કે ઇન્ડોનેશિયામાં વૃક્ષ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં પણ આ વૃક્ષ અનેક પહાડી વિસ્તારોમાં ખાસ ઊંચાઈ પર જોવા મળે છે. અલગ અલગ મુખવાળા રુદ્રાક્ષ અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત છે. જોકે 5 મુખી રુદ્રાક્ષ કોઈ પણ ધારણ કરી શકે છે. તો આવો જાણીએ રુદ્રાક્ષ ધારણ કરવાથી થતા ફાયદા, એના પહેરવાના નિયમ અને શું ધ્યાન રાખવું. રુદ્રાક્ષ ધારણ કરવાથી હૃદયના રોગો દૂર થાય છે. રુદ્રાક્ષનો સંબંધ ભગવાન શિવ સાથે માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર રુદ્રાક્ષનું વૃક્ષ શિવના આંસુમાંથી બને છે. સંસ્કૃતમાં રુદ્ર એટલે શિવ અને અક્ષ એટલે આંસુનું પ્રતીક છે. રુદ્રાક્ષનું ફળ પહેલા લીલા અને ઘેરી વાદળી રંગ, અંતે ઘેરા બદામી રંગનું થાય છે. રુદ્રાક્ષનું ફળ પહેલા લીલા રંગનું હોય, પછી ઘેરા વાદળી રંગનું થાય અને અંતે બદામી રંગનું બની જાય. રુદ્રાક્ષના ધાર્મિક મહત્વના કારણે એ પહેરવામાં આવે છે, પરંતુ તેના સ્વાસ્થ્યના લાભો પણ સારા છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. જે મુંબઈની યુનિવર્સિટીના સંશોધનમાં 2005માં જણાવ્યું હતું કે ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે રુદ્રાક્ષથી ઘણા ફાયદાઓ થાય છે. ગળામાં રુદ્રાક્ષ ધારણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. 108 પારા એ રુદ્રાક્ષને એવી રીતે પહેરવામાં આવે કે હૃદયની જગ્યાએ વારંવાર સ્પર્શ કરતું રહે. એનાથી હાર્ટ એટેક સુધરે છે. ધ પાવર ઓફ રુદ્રાક્ષ પુસ્તક નામનું 108 માળાવાળા રુદ્રાક્ષને એવી રીતે પહેરવામાં આવે છે કે હૃદયની જગ્યાએ વારંવાર સ્પર્શ કરતું રહે. એનાથી હાર્ટ રેટ સુધરે છે. ગળામાં રુદ્રાક્ષ પહેરવાથી કાંકડા, થાઇરોઇડ જેવી બીમારીઓમાં પણ રાહત થાય છે. ગળામાં રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ લાભ મળે છે. રુદ્રાક્ષની માળા પહેરવાથી તણાવ કે ડિપ્રેશન થતું નથી. એનાથી માનસિક રોગ દૂર થઈ જાય છે. ઘણા લોકો માથા પર રુદ્રાક્ષ પણ ધારણ કરે છે.
ગંભીર માનસિક બીમારીથી પીડાતા લોકો 4, 5 અને 6 મુખવાળા 550 મણકાને દોરામાં પરોવીને પહેરે છે. ઘણા લોકો ધ્યાન માટે પોતાના ગળામાં ઘણીવાર રુદ્રાક્ષની માળા પહેરે છે. આયુર્વેદ અનુસાર રુદ્રાક્ષની માળા એકાગ્રતા, ધ્યાન અને માનસિક સહનશક્તિ વધારે છે. અલગ અલગ મુખવાળા રુદ્રાક્ષમાં અલગ અલગ ગુણ હોય છે, જેમાંથી વિદ્યુત આવેગ ઉદ્ભવે છે. જ્યારે રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો તેની મગજ પર સારી એવી અસર પડે છે. 11 મુખી રુદ્રાક્ષને માથે ચડાવીને માથા પર પહેરવાથી માથાનો દુખાવો અને આધાશીશી મટે છે. એનાથી યાદશક્તિ પણ મજબૂત બને છે. કયો રુદ્રાક્ષ યોગ્ય અને કેવી રીતે ઓળખવું? મણકાની અંદરની રચના બહારના ચહેરા સાથે મેળ ખાય છે. કયો રુદ્રાક્ષ યોગ્ય છે, કેવી રીતે ઓળખવું? મણકાની અંદરની રચના બહારના ચહેરા સાથે મેળ ખાય છે કે નહીં, એ જોવા માટે રુદ્રાક્ષને 2 સરખા ભાગોમાં કાપી શકે છે. આ એક્સરે અથવા તો સીટી સ્કેન દ્વારા પણ શોધી શકાય છે. રુદ્રાક્ષ હંમેશા જાણીતા અને વિશ્વાસુ માણસો પાસેથી જ ખરીદવો. રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો શું? તો આવો જોઈએ. રુદ્રાક્ષને ધારણ કરવામાં શું નિયમ છે? રુદ્રાક્ષનો સીધો સંબંધ ભગવાન શિવ સાથે માનવામાં આવે છે. રુદ્રાક્ષ ભગવાન શિવ સાથેના સંબંધને કારણે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે એને પહેરવાના ઘણા નિયમો છે. રુદ્રાક્ષની માળા બનાવતી વખતે ધ્યાન રાખો કે એમાં ઓછામાં ઓછા 27 મણકા હોવા જોઈએ. જોકે 108 મણકા ધરાવતો રુદ્રાક્ષ શ્રેષ્ઠ છે. કેટલીક વાર લોકો તેમને ગળામાં એક મણકાવાળી માળા પહેરે છે. રુદ્રાક્ષ સવારે સ્નાન કર્યા પછી ધારણ કરવો જોઈએ અને રાત્રે સૂતા પહેલા ઉતારી લેવો જોઈએ. સ્નાન કર્યા વિના રુદ્રાક્ષને સ્પર્શ ન કરવો જોઈએ. સ્નાનથી શુદ્ધ થયા પછી એને પહેરો. રુદ્રાક્ષને શરીરથી દૂર કર્યા પછી એને કોઈ પવિત્ર સ્થાન પર રાખવો. રુદ્રાક્ષ ધારણ કરતી વખતે રુદ્રાક્ષના મૂળ મંત્રનો 9 વાર જાપ કરો. એને હંમેશા લાલ કે પીળા દોરામાં જ પહેરો. રુદ્રાક્ષને તુલસીની માળા જેવો જ પવિત્ર માનવામાં આવે છે. કોઈ બીજા દ્વારા પહેરવામાં આવેલો રુદ્રાક્ષ ક્યારેય ન પહેરો અને ન તો કોઈના બીજાને તમારા રુદ્રાક્ષ પહેરાવો. શૌચાલયમાં જતા પહેલા એને ઉતારી લેવો વધુ સારું. રુદ્રાક્ષ ધારણ કરીને સ્મશાનમાં ન જવું. રુદ્રાક્ષને હંમેશા સ્વસ્થ રાખો. રુદ્રાક્ષ તૂટી જાય તો શું કરવું? રુદ્રાક્ષ કેટલાક સમય સુધી સુરક્ષિત રહેશે એ કહી શકાય તેમ નથી. રુદ્રાક્ષ ગળામાં ધારણ કરતી વખતે પાણીથી ભીના થવાથી અથવા તો ઓગળવાથી, તડકામાં રહેવાથી ઘણી વખત તૂટી જાય છે. ક્યારેક રુદ્રાક્ષ તૂટી જાય તો એનો લાભ દોરામાં બાંધીને પાણીમાં વહાવી દેવો જોઈએ. રુદ્રાક્ષ તૂટી જાય તો એને લાલ દોરામાં બાંધીને પાણીમાં વહાવી દેવો જોઈએ. નવો રુદ્રાક્ષ કેવી રીતે પહેરવો? રુદ્રાક્ષની માળા લીધા પછી એને સરસવના તેલમાં 1 અઠવાડિયા સુધી રાખો. પછી એને ભગવાન શિવને અર્પિત કરો અને પછી સોમવારે તેને ધારણ કરો. જાણો રુદ્રાક્ષ સાથે જોડાયેલા સવાલોના જવાબ. રુદ્રાક્ષની માળા પરની રેખાઓ શું કહે છે? રુદ્રાક્ષની માળા પરની રેખાઓ, જેને મુખી તરીકે ઓળખવામાં આવે છે, શરીરના વિવિધ ચક્રોનું પ્રતિનિધિત્વ કરે છે એવું માનવામાં આવે છે. અલગ અલગ મુખવાળા રુદ્રાક્ષમાં ઘણી બીમારીઓ દૂર કરવાની શક્તિ હોય છે. રુદ્રાક્ષને અસ્થમા, હૃદયના રોગો, ચિંતા, લકવો, સ્ટ્રોક વગેરેમાં અસરકારક માનવામાં આવે છે. નકારાત્મક વિચાર દૂર કરવા માટે 2 મુખી રુદ્રાક્ષ, હતાશા દૂર કરવા માટે 3 મુખી રુદ્રાક્ષ, રક્ત પરિભ્રમણ વધારવા માટે 4 મુખી રુદ્રાક્ષ, હૃદયના રોગો મટાડવા માટે 5 મુખી રુદ્રાક્ષ, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર દૂર કરવામાં 6 મુખી રુદ્રાક્ષ, શ્વાસ સંબંધી રોગો માટે અથવા તો એ રોગોને દૂર કરવા માટે 7 મુખી રુદ્રાક્ષ, ચિંતા દૂર કરવા માટે 8 મુખી રુદ્રાક્ષ, ત્વચાના રોગો માટે 10 મુખી રુદ્રાક્ષ. આ ધારણ કરવાથી શરીરમાં હોર્મોન્સનું સંતુલન જળવાઈ રહે છે. 11, 12 અને 13 મુખી રુદ્રાક્ષમાં પણ અલગ અલગ ગુણ હોય છે. ભારતમાં સૌથી વધારે 13 મુખી રુદ્રાક્ષ ઉપલબ્ધ છે. જોકે 15 કે તેથી વધુ મુખવાળા રુદ્રાક્ષ નેપાળ કે શ્રીલંકામાં જોવા મળે છે. આપણા દેશમાં 99% રુદ્રાક્ષ પંચમુખી છે. રુદ્રાક્ષની માળામાં કેટલા મણકા હોવા જોઈએ તો જાણીએ. રુદ્રાક્ષની માળામાં મણકાની સંખ્યા બદલાઈ શકે છે.
પરંતુ આદર્શ રીતે 108 મણકા હોવા જોઈએ. રુદ્રાક્ષની માળા કેટલી વાર પહેરવી જોઈએ? રુદ્રાક્ષની માળા નિયમિતપણે ધારણ કરવી જોઈએ અને કોઈ પણ અંતરે પહેરવાનો કોઈ ફાયદો નથી. રુદ્રાક્ષની માળા પહેરીને સ્નાન કરી શકાય? તો રુદ્રાક્ષની માળા પહેરીને સ્નાન ન કરવું જોઈએ. એ મણકાને બગાડે છે અને તેની અસરકારકતા ઘટાડે છે. શું રુદ્રાક્ષની માળા અન્ય પ્રકારની માળા અથવા તો ઘરેણા સાથે પહેરી શકાય? તો હા, રુદ્રાક્ષની માળા અન્ય પ્રકારની માળા અથવા તો ઘરેણા સાથે પહેરી શકાય. જો કે આ માટે સૌપ્રથમ અન્ય આભૂષણોની ઉર્જા અને ગુણધર્મો જાણવા જોઈએ. શું આપણે રુદ્રાક્ષની માળા ખિસ્સામાં રાખી શકીએ? હા, તમે તેને રાખી શકો છો. ધ્યાનમાં રાખો કે શરીરના ઉપરના ભાગમાં હોવી જોઈએ. જ્યારે ખિસ્સામાં રાખવામાં આવે છે ત્યારે તે ત્વચાને સ્પર્શ કરે છે. જે લોકો પહેલીવાર રુદ્રાક્ષ ધારણ કરવા માંગતા હોય તો તેમણે શું કરવું જોઈએ? તેમણે પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તે તમામ સંજોગોમાં કામ આપે છે. તો આ હતા રુદ્રાક્ષ વિશેના ફાયદા. જય ભોળાનાથ.